હેલો ગાઈઝ, કેમ છો? આજે આપણે બનાવવાની છે 1.5 કિલોની બ્લેક ફોરેસ્ટ કેક. આપણે 5 ઇંચના ચોરસ ટીનમાં 2 વખત બેક કરેલી છે અને હવે બેક કર્યા બાદ આપણે બરાબર એમને મૂકીશું. અને તમે જોઈ શકો છો કે બ્લેક ફોરેસ્ટમાં અંદર ચોકલેટનું ફિલિંગ મેં એકદમ ચોકલેટ જ નાખી છે. ખમણી અને બરાબર ફિલિંગ કરવાનું છે અને ચોરસમાં કટકા કટકા કરી અને સેટ કરી દેવાનું છે. બીજું પડે આપણે એવી રીતે સેટ કરીએ છીએ. અને જો કસ્ટમરને ચેરી ભાવતી હોય તો આપણે અંદર ચેરીનું પણ ફિલિંગ કરી શકાય છે, પણ અમારા કસ્ટમરને ચેરી નહોતી નાખવી એટલે નથી નાખી. હવે તમે જુઓ છો કે ફિનિશિંગ થઈ રહ્યું છે. સાઈડમાં આપણે ક્રમ કોટિંગ કરી અને થોડી વાર ફ્રીઝમાં મૂકી દીધું જેથી સેટ થઈ જાય અંદર. અને ત્યારબાદ આપણે ઉપર ક્રીમ નાખી અને ક્રમ કોટ કરી. બરાબર ક્રમ કોટ કરવા માટે આપણે સાઈડમાં ચોરસ છે એટલે બહુ ધ્યાન રાખવાનું છે. પેચ્યુલાની મદદથી પહેલાં ક્રમ કોટ કરીશું, પછી સ્ક્રેપરની મદદથી આપણે સાઈડમાં અને બરાબર ચોરસનો એનો શેપ આપીશું. એકદમ ખૂણા બરાબર થવા જોઈએ જેથી ડિઝાઇનમાં સારી દેખાય. અને તમે જુઓ છો કે સ્ક્રેપરની મદદથી કરવાનું છે. અને આપણે ચોરસમાં 2 વખત આપણે બેક કરી અને ચોરસ જ્યારે કેક હોય ત્યારે આપણે એને બરાબર એ લોકોના માપ પ્રમાણે સેટ કરી દેવાની. અને મેં અંદર પણ ફિલિંગ ચોકલેટ જ પ્યોર ચોકલેટ નાખી છે બ્લેક ફોરેસ્ટમાં. અને બરાબર હવે સ્ક્રેપરની મદદથી કરી. બ્લુ કલર આપવાનો છે પણ આપણે વ્હાઇટ કલરમાં આખું વ્હાઇટ ક્રીમમાં બ્લુ નહીં નાખી દેવાનું જેથી બધું બ્લુ બ્લુ થઈ જાય અને આપણું ક્રીમ વધે તો આપણે શું કરવાનું. એટલે આપણે થોડા ક્રીમમાં એક ડ્રોપ્સ નાખી બ્લુ. અને તમે જુઓ છો કે મેં આમાં ડોટ ડોટ કરી અને રાખી અને પછી સ્ક્રેપર વડે સ્પ્રેડ કરી દીધો છે. અને હવે કોમ્બ કરી દેવાનું છે સાઈડમાં સ્ક્વેરની ડિઝાઇનમાં. કોમ્બ કર્યા બાદ તમે જુઓ કે સ્ક્રેપરની મદદથી કોમ્બ કરી દીધો અને ઉપર પણ મેં બ્લુ ક્રીમને ડોટ ડોટ કરી અને પેલેટ નાઇફથી મેં ડિઝાઇન આપી દીધી છે. હવે વ્હાઇટ ચોકલેટથી આપણે બ્લુ ડ્રીપિંગ કરવાના છે. વ્હાઇટ ચોકલેટમાં બ્લુ કલર અને થોડું ક્રીમ એડ કરીને ગનાશ બનાવવાનું છે. અને ત્યારબાદ એમાં બ્લુ આપણે ડ્રીપિંગ કરવાના છે. વ્હાઇટ ચોકલેટથી જ મેં ડ્રીપિંગ કર્યા છે. તમે જુઓ છો કે આપણું ડ્રીપિંગ એકદમ બરાબર થઈ રહ્યું છે. હજી વધારે નીચે સુધી પહોંચાડવાનું, થોડુંક લૂઝ રાખવાનું અને નોઝલ એનની મદદથી આપણે ઉપર ડિઝાઇન કરી છે. બરાબર કસ્ટમરે આપણને ડિઝાઇનનો ફોટો પણ મોકલેલો હતો, એ પ્રમાણે જ મેં ડિઝાઇન કરી છે. તમે જુઓ કે નોઝલ N1ની મદદથી ઉપરના ફ્લાવર પણ કર્યા અને નીચે નોઝલ N1થી જ મેં ડિઝાઇન કરી છે સાઈડમાં. અને તમે જોઈ શકો છો કે ડિઝાઇન પણ સાઈડમાં થઈ રહી છે. ઉપર હવે ફ્લાવરમાં બ્લુ કલરના સ્પ્રિંકલ મોટા એક એક ફ્લાવરમાં મૂકવાના. ત્યારબાદ નાના નાના સ્પ્રિંકલ છે એ મેં સ્પ્રેડ કરી દીધા છે. જુઓ તમે નાના નાના બધા ફ્લાવરમાં કર્યા છે. વિરાન્સ લખ્યું છે, ચોકલેટથી લખ્યું છે, પછી સ્પ્રેડ કરી દેવાનું. તૈયાર છે આપણી